નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વરોલ કેવળ શાળા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રાકૃતિક પ્રકોપો પાઠ 5 વિષય ઉપર આપણે આજે યુટ્યુબ ચેનલથી અભ્યાસ કરવાનો છે। તો આપણે જોઈ રહ્યા છો કે શ્રી વરોલ કેવળ શાળા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર અને વિષય છે સામાજિક વિજ્ઞાન। તો સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો। તો આપણે અવારનવાર ન્યૂઝ ચેનલમાં, છાપામાં કે કોઈ એડમાં જોતા હોય છે કે અવારનવાર કંઈક પ્રાકૃતિક પ્રકોપો આપણે છે, કુદરતી પ્રકોપો આવતા હોય છે। પાઠના નામ ઉપરથી જ આપણે જોઈએ કે પ્રાકૃતિક એટલે શું। પ્રાકૃતિક એટલે કુદરતી, અને પ્રકોપોના ઘણા બધા અર્થ થાય। પ્રકોપો એટલે થશે આપત્તિ, પછી આવશે વિપદા, અને હજી એનો એક અર્થ પણ એવો થશે કે મુશ્કેલી। ટૂંકમાં પ્રાકૃતિક પ્રકોપ એટલે પ્રાકૃતિક એટલે કુદરતી આપત્તિ, કુદરતી વિપદા કે કુદરતી મુશ્કેલીઓ। તો આવું બધું છે એ આપણે પ્રકોપોનો અર્થ થાય છે। તો પ્રાકૃતિક પ્રકોપો છે એ મોટાભાગે જોઈએ તો આપણે બે પ્રકાર છે એના મુખ્ય। તો બંને પ્રકારના આપણે છે એ આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે। આપણે અવારનવાર છે સુનામી, વાવાઝોડું છે, ધરતીકંપ છે, તો આવા બધા છે એ કુદરતી પ્રકોપો છે। એ કુદરતી પ્રકોપોને કારણે છે એ માનવ જીવન ઉપર છે ખૂબ મોટી અસર થતી હોય છે। આપણને ખબર જ છે કે માનવ જીવન છે બરાબર ચાલતું હોય, બધાના જીવન વ્યવહારો બરાબર ચાલતા હોય, એમાં અચાનક કોઈ કુદરતી બનાવ બને, કંઈક એવી ઘટના બને છે જેને કારણે છે આમ જનતા અથવા કે માનવ સમુદાય છે એ આખું માનવ જીવન ખોરવાઈ જાય છે, અને એને આપણે આપત્તિ પણ કહેવાય। જો હમણાં જ આપણે છે કોરોના વાયરસને કારણે છે આપણું અત્યારે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો આવી બધી મુશ્કેલીઓ છે, કોઈક કુદરતી છે, કોઈક માનવ સર્જિત છે। તો આ બધી જે કુદરતી આપત્તિઓ છે એનો આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। તો જે આપણે અહીંયા છે પ્રાકૃતિક પ્રકોપો છે, એ આપણે પ્રાકૃતિક પ્રકોપો છે એ બે પ્રકારના છે, એક કુદરતી અને એક માનવ સર્જિત। ટૂંકમાં હવે ડાયરેક્ટ એના પર જ જઈએ આપણે તો આ આપત્તિ છે એ બે પ્રકારની છે। જો અહીંયા આપણે કુદરતી અને માનવ સર્જિત આપત્તિ। તો કુદરતી આપત્તિ છે એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે, એક જેની આગાહી કરી શકાય તેવી આપત્તિ, અને બીજું છે કે જેની આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિ। કારણ કે અમુક આપત્તિ એવી હોય છે કે એની આગાહી કરી શકાતી નથી, અને અમુક આપત્તિ એવી હોય છે કે જેની આગાહી કરી શકાય। તો એની અંદર તો પૂર વિશે આગાહી કરી શકાય, વરસાદ આવે પછી પૂર આવે એટલે આપણને ખ્યાલ આવે કે ચોમાસું છે તો ચોમાસામાં પૂર આવે, વરસાદ અતિવૃષ્ટિ થઈ હોય તો અતિવૃષ્ટિને કારણે છે એ પૂર આવે। ત્યાર પછી વાવાઝોડાનું છે આપણે હવામાન ખાતું અવારનવાર આગાહી કરતું હોય, આપણે ઘણીવાર છે રેડિયો અને ટીવી ઉપર છે સમાચાર સાંભળતા હોય કે ભાઈ આ દિશાનો પવન ફૂંકાશે તો એટલા કિલોમીટરથી ઝડપે ફૂંકાશે, માછીમારોને છે દરિયો છોડીને છે એ કાંઠે આવી જવા માટેની છે એ સરકારશ્રી દ્વારા અવારનવાર જાહેરાત કરવામાં આવે। ત્યાર પછી આવશે દુષ્કાળની પણ આગાહી કરી શકાય। ચોમાસામાં વરસાદ ન પડે એટલે આપણે કહેવાય કે દુષ્કાળ પડ્યો એમ કહેવાય, અને દુષ્કાળની ત્યાર પછી સુનામીની ખરેખર આગાહી કરી શકાય છે। સુનામી છે એ દરિયામાંથી ઉદ્ભવે છે, કોઈ ધરતીકંપ છે, જ્વાળામુખીને કારણે છે દરિયાના
દરિયાની અંદર છે એ આંતરિક કોઈ ફેરફાર થયો હોય એને કારણે છે એ મોજાઓ છે એ કાંઠા સુધી આવે અને આપણે સુનામી તરીકે એને ઓળખીએ છીએ. તો આ વસ્તુ એવી છે કે જેની ખરેખર આગાહી કરી શકાય છે. ત્યાર પછી અમુક વસ્તુ એવું છે કે આની આગાહી કરી શકાતી નથી. એમાં ભૂકંપ અને જ્વાળામુખી અને જંગલની આગ. જો અહીંયા મિત્રો આપણે છે પહેલા એક ભૂકંપ છે, ભૂકંપની વિગતે અભ્યાસ કરવાનો છે આ પાઠમાં. ત્યાર પછી જ્વાળામુખી વિશે છે એ પણ આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. અને ત્યાર પછી દાવાનળ, જંગલની આગ એનો પણ અભ્યાસ કરવાનો છે. આ બધી આપત્તિ એવા પ્રકારની છે એ કુદરતી છે, એની આગાહી કરી શકાતી નથી. તો પહેલા જ છે એની અંદર આપણે જોઈએ તો ભૂકંપ. તો ભૂકંપ છે તો પહેલું તો આપણને આપ્યું છે કે ભૂકંપ કોને કહેવાય? પૃથ્વીના પેટાળમાં થતા ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વીનો અમુક નબળો ભાગ છે એકાએક વેગથી ધ્રુજી ઉઠે તેને આપણે આકસ્મિક ધ્રુજારી કે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પણ આપણે કે ભૂકંપની ક્રિયાના ઉદ્ભવ સ્થળથી તો આપણે એને ભૂકંપ કેન્દ્ર કીધું છે, પણ આપણે અહીંયા છે એ ભૂકંપ કોને કહેશું? તો ભૂકંપ છે એની હાવ ટૂંકી વ્યાખ્યા જોઈએ તો ભૂસંચલન અને દબાણને કારણે છે ભૂસપાટીનો નબળો ભાગ. ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક ધ્રુજી ઉઠે તેને આપણે ભૂકંપ કહીએ. તો જો અહીંયા આપણે લખ્યું કે દબાણ અને ભૂસંચલન, આ બે શબ્દ આપણે સમજવાની જરૂર છે કે ભાઈ પૃથ્વીના પેટાળમાં એવું શું ભૂસંચલન થાય છે અને એવું શું દબાણ છે. તો આ દબાણને કારણે છે એ આપણે મુશ્કેલી જો ધરતીકંપ છે, ધરતીકંપ થાય તે ભૂસંચલનને કારણે થાય. પૃથ્વીના પેટાળની અંદર છે આપણે મૃદાવરણ વિશે થોડીક સમજણ મેળવીને તો ભૂસંચલન અને દબાણની છે એ આપણને ખ્યાલ આવી જાય. તો મૃદાવરણની આપણને ખબર જ છે કે જો આપણે પૂરી સ્લેટ લઈ લઈએ કે મૃદાવરણ આપણે કોને કહેશું? મૃદાવરણ શબ્દનો આપણે ખબર છે, બીજા પ્રકરણની અંદર આપણે જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણ વિશે આપણે ખૂબ ડિટેલમાં અભ્યાસ કર્યો છે. મૃદાવરણ એનો મૃદ વત્તા આવરણ, મૃદ એટલે માટી, માટીનું પડ. પૃથ્વી પર છે માટીનું પડ. આપણે મૃદાવરણ કઈ રીતે બન્યું, જલાવરણ કઈ રીતે બન્યું, વાતાવરણ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, આનો અભ્યાસ આપણે કરેલો છે. ભાઈ આપણે પૃથ્વી, સૂર્યમાંથી પૃથ્વી હજારો વર્ષ પહેલા છે એક વાયુના રૂપમાં ધગધગતા ગોળાની રૂપમાં છૂટું પડી છે અને એમાંથી ધીમે ધીમે છે એ ઠંડી પડતા છે એ આપણે 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા છે. એમાં મૃદાવરણ એટલે માટીનું પડ. તો માટી આપણે મૃદાવરણની અંદર છે માટીની જાડાઈ કેટલી બતાવવામાં આવી છે? 66 થી 100 કિલોમીટર મિનિમમ. 66 થી છે એ 100 કિલોમીટર સુધી છે એ આપણને
પૃથ્વીની જાડાઈ બતાવવામાં આવી છે અને મૃદાવરણને જો આપણે બે શબ્દ તરીકે નામ આપેલા છે, એક ઘનાવરણ અને શિલાવરણ. હવે ઘનાવરણ એટલે ઘન પદાર્થનું આવરણ, શિલાવરણ એટલે મોટી મોટી શિલાઓ છે, પથ્થરો છે, આ બધા પથ્થરોનું આવરણ આવેલું છે એટલે આપણે એને ઘનાવરણ અને શિલાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે પૃથ્વી છે, આપણે મૃદાવરણ છે, પૃથ્વીનો કુલ જગ્યાનો છે 29% ભાગ રોકે છે. કેટલા ટકા? 29% ભાગ કેટલા જગ્યા રોકે છે. અને બીજા નંબરમાં જોઈએ તો આપણે પૃથ્વીમાં જેમ જેમ છે, આપણે મૂળ મુદ્દો એ જોવાનો છે કે ભૂ સંચલન અને દબાણ. ટૂંકમાં આ બે સમજવા માટે થઈને જ આપણે મૃદાવરણની છે એ સમજણ લેવાની છે. ટૂંકમાં એક વસ્તુ આપણે યાદ એ પણ રાખવાનું કે 66 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે અને ઉપરનું પડ છે એ માટીનું સ્થિર પડ છે, નીચે મોટા મોટા પથ્થરો શિલાઓ છે. અને હવે આપણે એમ કહીએ કે 66 થી 100 કિલો ખાલી દિવાલ બનાવવામાં આવે તો જે દિવાલની જે પાયાના પથ્થરો છે, તો પાયાનો જે આપણે ઈંટનો જે થર હોય એની ઉપર છે, ઉપરથી ચાલુ કરો તો બધો વજન ક્યાં આવશે? નીચે આવશે. તો આપણે આની અંદર પણ એવું જ છે કે જેમ જેમ આપણે 100 કિલોમીટર ઊંડાઈ જઈશું એમ નીચેના પથ્થર ઉપર છે બધી ધરતી છે, જમીનનો છે વજન એના પર આવી જતો હોય છે. તો આને કારણે છે એ ભૂ સંચલન છે એ જવાબદાર છે. કારણ કે ઉપરથી દબાણ છે, દબાણને કારણે છે આપણે નીચે જે આપણે ગરમ વાયુ છે, ગરમ વાયુ આપણે એક વસ્તુ એ પણ જોઈએ કે આપણે 32 મીટર 1 સેન્ટીમીટર છે એ તાપમાનમાં વધારો થાય. આપણે પૃથ્વીની અંદર છે જેમ જેમ ઊંડા જતા જઈએ તો 32 મીટર છે 1 સેલ્સિયસ તાપમાન છે એ તાપમાનમાં વધારો થાય, એટલી ગરમ થાય. હવે તમે આપણે એટલું પણ એવું વિચારો કે આપણે પૃથ્વીનું કેન્દ્ર બિંદુ છે 6378 કિલોમીટર છે, 6378 કિલોમીટર છે એ પૃથ્વીની અંદર ઊંડું આવેલું છે. તો ત્યાં જતા છે તો પૃથ્વીનું તાપમાન કેટલું થઈ જશે કે 10000 સેલ્સિયસ છે, 10000 સેલ્સિયસ છે એ તાપમાનનો વધારો થઈ જશે. હવે આટલું બધું ગરમ તાપમાન થાય, ઉપરથી દબાણ હોય, એને કારણે છે પૃથ્વીના જે આપણે ખડકો છે એ ખડકો પણ છે એ ત્યાં પીગળી જતા હોય છે. અને ઘણીવાર બને છે એવું કે ભૂસંચલન એટલે કે ભૂસંચલનની અંદર છે એ આપણે ઉપરના જે ખડકો છે એ ખડકો ભાંગી અને પડવાથી છે એ ભૂકો બોલી જતા. ભૂકો બોલે એટલે તરત જ છે એ મેગ્માની ઉત્પત્તિ થાય. અતિશય ગરમીને કારણે છે એ ગરમીમાં જે પથ્થરો પીગળે છે, આ પથ્થરો પીગળવાનો જ છે આપણે મેગ્મા તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે જો હવે આપણે ભૂકંપ વિશે જોયું, ભૂસંચલન અને દબાણ, ઉપરથી આપણે જમીનનું દબાણ છે, દબાણ અને એને કારણે છે પૃથ્વીના પેટાળમાં છે, પૃથ્વીના પેટાળની અંદર છે ગરમીને કારણે છે ખડકો પીગળી જાય છે. અને જે એ ખડકો એવા પ્રકારનો ખનિજો હોય છે, ખનિજો ભાંગીને ભૂકો થાય અને એનું મેગ્મામાં ગરમીને કારણે મેગ્મામાં રૂપાંતર થતું હોય છે. તો આવી રીતે છે એ આપણે મૃદાવરણ છે એ મૃદાવરણ પણ આપણે છે ભૂકંપ માટે છે એ જવાબદાર છે. તો પહેલું આપણે હવે જોયું હતું ભૂકંપની વ્યાખ્યા જોઈ. ભૂકંપની વ્યાખ્યા એવા પ્રકારની છે કે આપણે બરાબર છે આપણે પૃથ્વીના પેટાળમાં થતું ઝડપી ભૂસંચલનને કારણે પૃથ્વીનો ઉપરનો ભાગ ધ્રુજી ઉઠે છે, એને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. તો આ ભૂકંપ છે, ભૂકંપ માટે છે ભૂકંપનું કેન્દ્ર કોને કહેશું? ભૂકંપનું કેન્દ્ર, ભૂકંપ જે જગ્યાએ છે એ ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી જે ભૂકંપના મોજા પેદા થાય છે એને આપણે ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, પહેલો મુદ્દો છે ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી જ્યાં ભૂકંપના મોજા પેદા થાય છે તેને આપણે કહેશું. તો આને આપણે
ભૂકંપ કેન્દ્ર. તો આ છે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. હવે જો આપણે પૃથ્વીની સપાટી છે આ પ્રમાણે પૃથ્વી છે અહીંયા પૃથ્વી આપણે છે આપણે અહીંયા ટૂંકમાં મેઘમાની ઉત્પત્તિ થઈ કોઈ પણ કારણોસર. તો આ છે અહીંથી જે મોજા છે તો અહીંયા પૃથ્વીની સપાટીના ઉપરનો ભાગ છે. તો જો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીના સપાટીના નજીકના ટૂંકમાં ભૂકંપનું કેન્દ્ર અહીંયા હોય તો એની નજીકની સપાટી સીધી આપી છે. તો આ ભૂકંપ નિર્ગમન કેન્દ્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રમાં થાય છે. ટૂંકમાં ભૂકંપની અહીંયા જે અસર થાય છે તો પૃથ્વીની છે અહીંયા અસર ઓછી થાય, પણ જ્યાં ભૂકંપ કેન્દ્ર જે નજીકનો વિસ્તાર છે ત્યાં ભૂકંપની અસર વધારે થાય છે. હવે ત્યાર પછી એવું પણ છે કે આપણે ભૂકંપ આવે ત્યારે આપણે એને માપન કરવામાં આવે છે. તો ભૂકંપ શેના આધારે માપવામાં આવે છે? તો ભૂકંપને છે ભૂકંપ આલેખ એને આપણે સિસ્મોગ્રાફી તરીકે આપણે એને ઓળખીએ છીએ. જે ભૂકંપના છે એની વેગ અને તીવ્રતા છે એ આપણને નક્કી થતી હોય છે.